સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરીને લઈ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલી ભ્રામક માહિતીઓ સામે ડેરી સત્તાવાળાઓએ લાલાક કરી છે। સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર બનાસકાંઠાથી દૂધ લાવવામાં આવી રહ્યું હોવાનો વિડીયો અને પોલીસ પ્રોટેક્શનમાં 10 જેટલા ટેન્કરો આવ્યા હોવાની વાતો તદ્દન પાયાવિહોણી છે। વાસ્તવિકતા એ છે કે દૂધના ટેન્કરો પોલીસ સુરક્ષા સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી જ લાવવામાં આવી રહ્યા છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ માહિતી સંપૂર્ણપણે ખોટી છે અને તે પશુપાલક આંદોલનને પણ ખોટી રીતે પ્રભાવિત કરી રહી છે। સાબર ડેરી દ્વારા ખોટા મેસેજ ફેલાવનારાઓ સામે અરવલ્લી અને સાબરકાંઠા પોલીસમાં સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે। ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સાબર ડેરીએ પશુપાલકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફરતી ખોટી માહિતીથી ગેરમાર્ગે ન દોરાય અને સાચી માહિતી માટે ડેરીનો સંપર્ક કરે। ડેરી દ્વારા દૂધ સપ્લાયની પ્રક્રિયા સુચારુ રૂપે ચાલી રહી છે અને પશુપાલકોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। બનાસ ડેરી અને મહેસાણા ડેરીથી સાબર ડેરીમાં કોઈ દૂધ આવેલું નથી અને આ જે સોશિયલ મીડિયાની અંદર જે આ વિડીયો કાલનો જે વાયરલ થઈ રહ્યો છે મેં પણ જોયો છે, પણ એ હું આપને જણાવું કે એનું સત્ય શું છે કે એ અમારી ટેન્કરો જે બાયડ શીત કેન્દ્રથી સાબર ડેરી લાવ્યા એ અમને પોલીસ પ્રોટેક્શન આપી અને લાવ્યા હતા, જેથી આ સામાજિક તત્વો જે ટેન્કરને નુકસાન કરતા હતા એના કારણે અમે રક્ષણના હેતુથી પોલીસના નજર હેઠળ એ ટેન્કરો રાતે 8 થી 9 ટેન્કરો સાબર ડેરી ખાતે આવેલ છે। બાકી મહેસાણાથી અને કોઈ બનાસથી અમે દૂધ લીધું નથી સાબર ડેરીમાં। અને આવા જે સોશિયલ મીડિયામાં જે મેસેજ વિડીયો ફરતો થયો છે એની અમે તપાસ કરીએ છીએ અને આવા જે સોશિયલ મીડિયામાંથી જેને ખોટી રીતે આવા મેસેજ વાયરલ કર્યા છે એના સામે અમે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે। લગભગ બધા જ દૂધ ઉત્પાદકો બધા જ દૂધ આપવા માટે તૈયાર છે, પરંતુ આ જે ટેન્કરોની થોડીક અરાજકતા થઈ હતી એટલા માટે દૂધ આપી શક્યા નથી એ લોકો। બાકી કોઈ દૂધ ઉત્પાદકે દૂધ આપવાની ના પાડેલ નથી।